સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ A1 સ્પામાં ધમધમતા ચાલતા દેહ વેપાર પર પોલીસે રેડ પાડીને સંચાલક સોહિલ ખાનને ઝડપી અને 3 મહિલાને મુક્ત કરાવી. સુરતમાં AHTU ક્રાઇમ બ્રાન્ચની ટીમ દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલ ઇસમોને શોધી કાઢવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે જહાંગીરાબાદ કેનાલ રોડ સમર્પણ હાઉસની સામે ગ્રીન અરિસ્ટો કોમ્પ્લેક્સ નામની બિલ્ડિંગના બીજા માળે દુકાન નંબર 212માં A1 ગ્રીન નામનું સ્પા સુશીલ કુમાર ઉર્ફે ગુડ્ડુ ઓમપ્રકાશ યાદવ રહેવાસી પાંડેસરા સુરત તેમજ રૂકસાર સમીર રહેવાસી ટપાલ મંડપની બાજુમાંની ગલીમાં મચ્છી સર્કલ સંગ્રામપુરા સુરત શહેર ભાગીદારીમાં આ ધમધમતો સ્પા ચલાવી રહ્યા છે અને 3 ભારતીય મહિલાઓને મુંબઈથી બોલાવી પોતાની સ્પાના રૂમમાં રાખીને સ્પાના સંચાલક તરીકે સોહિલ ખાન રહેવાસી નાનપુરા અને મૂળ વતન મહારાષ્ટ્રને તે નોકરીએ રાખી તેમજ ગ્રાહકોના ઓનલાઈન પેમેન્ટ ફૈઝલ નૂર મોહમ્મદ રહેવાસી મુંબઈ એકાઉન્ટમાં જમા કરાવી તમામ એકબીજાની મદદગારીથી પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસેથી દેહ વેપારનો ધંધો કરાવીને સ્પામાં શરીર સુખ મારવા આવનાર ગ્રાહકો પાસેથી ગ્રાહક દીઠ ₹1000 લઈ સ્પામાં ગ્રાહકોને મહિલાઓને જરૂરી સવલત પૂરી પાડવા હોવાની હકીકત મળતા પોલીસે ડમી ગ્રાહક મોકલીને તપાસ કરતા તેમજ સાથે પંચો અને સ્પામાં અચાનકથી રેડ પાડીને રંગે હાથ મોબાઈલ ફોન, વેરા બિલ, લાઇટ બિલ, ભાડા કરાર, હિસાબી બુક થઈને કુલ ₹16,000નો મુદ્દામાલ જપ્ત કરીને 3 મહિલાઓને ઝડપીને મુક્ત કરી તેમજ સ્પાના ભાગીદારો સુશીલ કુમાર ઉર્ફે ગુડ્ડુ ઓમપ્રકાશ યાદવ તેમજ રૂકસાર સમીર તેમજ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારનાર ફૈઝલ નૂર મોહમ્મદને પોલીસે વોન્ટેડ જાહેર કરીને 3 મહિલાઓને મુક્ત કરાવી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.